આજે ધોકો છે, એટલે કે પડતર દિવસ. પરંતુ આ ધોકો નહીં, ધોખો છે. આવો જાણીએ કે આ ધોખો શું છે. વિક્રમ સંવતનું કેલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત છે. આમ તો પૃથ્વી પરની બધી જ કુદરતી ઘટનાઓ ચંદ્રની પૃથ્વી સાપેક્ષ અને પૃથ્વીની સૂર્યની સાપેક્ષ ગતિ પર આધારિત જ હોય છે. સામાન્ય રીતે વિક્રમ સંવતના મહિનાઓ ચંદ્ર જે તે નક્ષત્રમાં પ્રવેશે તે પરથી નક્કી થતા હોય છે. જેમ કે કૃતિકા નક્ષત્રથી કારતક માસ, મૃગશીર્ષ નક્ષત્રથી માક્ષર, પુષ્યથી પોષ, મઘાથી મહા વગેરે. આવી જ રીતે આસો માસની અમાવસ્યા બાદ ચંદ્રએ ફરી કૃતિકા નક્ષત્રમાં પ્રવેશવાનું હોય છે. ચંદ્રનો પૃથ્વી સાપેક્ષ પરિક્રમણ સમય પૂર્ણ દિવસમાં ન હોવાથી ક્યારેક તે કૃતિકા નક્ષત્રમાં પ્રવેશી શકતો નથી. એટલે કે ચંદ્રએ વિશ્વાસઘાત, ધોખો કર્યો. આથી તે દિવસે તે માસની એકમ ન થતા તેના પછીના દિવસથી નવું વર્ષ શરૂ થાય છે. આમ દિવાળીએ વિક્રમ સંવત પૂર્ણ થયું ગણાય, વળી નવું વર્ષ શરૂ નથી થયું. તેથી આ દિવસ બંને વર્ષ વચ્ચેનો પડતર દિવસ ગણાય.